જ્યારે મહારાજ માંગરોળમાં પધાર્યા ને ત્યારે ભક્તો મહારાજ અત્યારે આંબલીનું વૃક્ષ મોજૂદ છે એ ત્યાં સુધી સમુદ્રનો કિનારો ને સમુદ્રના કિનારે જ આવેલું એ આંબલીનું વૃક્ષ ત્યાં મહારાજ બિરાજમાન હતા. અને એવા ટાણે ગોવર્ધન શેઠ આવ્યા છે. બ્રહ્મચારી જુદી માટીના જુદા ભાવના જણાયા એટલે તરત જ એ ગોવર્ધન શેઠે પ્રભુને, પ્રભુ આ દાસની કંઈક સેવા સ્વીકાર કરો એમ કહી અને પોતાના ઘરેથી એ સુખડી લઈ આવ્યા છો. સુખડી લઈ આવ્યા, ભગવાનને જમાડી. પ્રભુ જમ્યા, થોડી જમ્યા, તરત જ પ્રભુ પૂછ્યું કે આટલું બધું ઝડપથી સુખડી ક્યાંથી તૈયાર થઈ ગઈ? આટલી બધી ઝડપથી? બરાબર ને? ત્યારે એ ગોવર્ધન શેઠે માંડીને વાત કરી, પ્રભુને મોટા પુરુષ પ્રમાણી, બોલ્યો વાણીઓ તે મુખવાણી, જમો તો ચોખી સુખડી લાવું, ગામમાં જઈને જટ આવું, ભાવ ભાડીને હા કહી ત્યારે, જઈ લાવ્યો તે સુખડી ત્યારે, ભગવાન જમ્યા ભલી ભાત, પછી પૂછી તે બાળને વાત, આવી ક્યાંથી તે સુખડી આણી, સુણી બોલ્યો તે વાણીઓ વાણી, મારી ફઈનું ખર્ચ છે આજ, ત્યાંથી લાવ્યો છું હે મહારાજ, હતી પૂતળી નામે તે સારી, કહો ક્યાં હશે તે ફઈ મારી, કહે હરી જમ હાથ ચડી, કુંભી પાકમાં જઈને પડી, સુણી બોલ્યો ગોવર્ધન એમાં, પડે એ તો નરકમાં કેમ, રામાનંદજી છે પ્રભુ જે તેના ભક્ત એકાંતિક એહ. ગોવર્ધન શેઠ સુખડી લઈ આવ્યા. સુખડી મહારાજને આપી. એનો ભાવ જોઈ મહારાજે સુખડી આરોગી પણ ખરી. વળતા મહારાજે પૂછ્યું કે જટ આટલી ઝડપથી સુખડી ક્યાંથી લાવ્યા? ત્યારે કીધું કે આજે મારા ફઈનું કારજ હતું, 12મું 13મું જે કહેવાય ને કારજ હતું, એટલે તૈયાર જ હતી ને લાવ્યો છું. પછી મહારાજને સુખડી જમાડ્યા પછી મહારાજને પૂછ્યું, મહારાજ હા 13મા દિવસે રજા આપે ને? હા રજા આપે. મહારાજ મારા ફઈ ક્યાં ગયા હશે? પૂતળી ફઈ ક્યાં હશે? તો મહારાજ કે એ તો યમપુરીમાં બેઠા છે. અને યમપુરીમાં પણ સ્પેશિયલ ક્યાં? તો કે કુંભી પાકમાં. કયા નરકમાં? કુંભી પાકમાં પહોંચ્યા છે પૂતળી ફઈ. ત્યાં ગોવર્ધન શેઠ ચમક્યા, બ્રહ્મચારી મહારાજ એમ કેમ બને? મારા ફઈ, મારા પૂતળી ફઈ રામાનંદ સ્વામીના એકાંતિક ભગત હતા અને એ કુંભી પાકમાં જાય કેમ માન્યમાં આવે? એને તો ગુરુની બહુ સેવા કરી છે. ત્યારે મહારાજે માંડીને વાત કરી, ભાઈ હા માંડીને વાત કરી કે પૂતળી ફઈ નરકમાં છે એનું કારણ શું? તો કે રામાનંદ સ્વામી એક વખત એક ભક્તે આપેલો સોનાનો પારસો, 2 પારસા આપેલા, સ્વામી આ તમે સદાવ્રત ચલાવો છો, અન્નાર્થી ભક્તોને જમાડો છો, તીર્થવાસીઓને જમાડો છો, તો આનો સદવ્યય કરી દેજો. આમે દ્રવ્યગ્રસ્તના ઘરમાં અમથું પડ્યું રહે એના કરતાં આ કોઈક યોગમાં આવે તો લેખે લાગી જાય. સ્વામી કહ્યું બહુ સારું. પણ એ સમયે ચાલતા સદાવ્રતની અંદર પૂરતું ધાન્યનો સંગ્રહ હતો, પૂરતી વ્યવસ્થા હતી. એટલે રામાનંદ સ્વામીએ કીધું, પૂતળી ફઈને આપ્યું કે તમે સાચવો, જ્યારે જરૂરિયાત હશે ત્યારે અમે માંગી લેશું. વિચરણ કરવાનું હોય એટલે સાથે રાખવું હોય યોગ્ય ન ગણાય. અને કેટલા વિશ્વાસુ હશે કે જે રામાનંદ સ્વામીએ કોઈ પણ પ્રકારના સંકોચ વિના પૂતળી ફઈને એ દ્રવ્ય આપેલું.
પણ બન્યું કેવું? સમય જતા, વર્ષો વીતતા, ફરીવાર જ્યારે સદાવ્રતમાં એક સમય વિકટ પરિસ્થિતિ આવી, ધાન ખોટ્યું, અને એ સમયે રામાનંદ સ્વામીએ પેલા સોનાના પારસા માંગ્યા, તો એમાં એક આપ્યો, એકમાં તમે લઈ ગયા હતા ને, આપી દીધો છે ને, લ્યો, ના આપ્યો. હવે એક ના આપ્યો, ગુરુનું દ્રવ્ય એની પાસે. રામાનંદ સ્વામી કીધું, ચેતવ્યા પણ ખરા પૂતળી ફઈને, તમે નથી આપ્યો, અને આ દેવ દ્રવ્ય છે, ગુરુ દ્રવ્ય છે, તમને રાખવું ન ઘટે. પણ છતાંય પૂતળી ફઈએ સોનાની ચમકમાં મન લલચાયું ને, હા, મન એવું લલચાણું, પૂતળી ફઈ તો ના જ પાડતા રહ્યા, અને એ દ્રવ્ય રહી ગયું. રામાનંદ સ્વામી તો ધામમાં જાય, પણ ભક્તો એના પહેલાંની જે પ્રસંગ ઘટના છે, પણ ભક્તો ગુરુનું દ્રવ્ય રહ્યું એના કારણે પૂતળી ફઈની ગતિ એ નરકગામી થયા. ભક્તો પ્રસંગ એ મનને તમને પણ ચેતવે એવો છે. દેવ દ્રવ્ય આપણા ઘરમાં રહેવું જોઈએ નહીં. દેવ દ્રવ્ય ઘણીક વખત તો ઘણા ભક્તો એવું પણ કહેતા હોય કે મંદિરનું છે ને, લેવાય લેવાય લે, આપણે જ દઈરા, એ બીજા બધા લૂંટે એના કરતા આપણા લગે આવે તો શું ખોટું હોય? આવું બોલ્યો ભક્તો. ઘણીક જગ્યાએ એવું પણ બને કે આ એનો વિરોધ નથી, પણ વિવેક પણ જરૂરી છે, અને એ વિવેક ન હોય તો ક્યાંક આપણે એવી ભૂલ પણ કરી બેસતા હોઈએ છીએ. એટલે શું, ક્યાંક મંદિરની બાજુમાં પોતાનું ઘર આવતું હોય, અને પછી મંદિરનો વિસ્તાર કરવાનો પ્રસંગ આવે, અને ત્યારે ઘરની માંગણી કોઈ કરે, ત્યારે વ્યાજબી ભાવ હોય તો સમજી શકાય કે બરાબર છે, પણ બમણા ભાવ કે એને ઘર જ છે, દેશે, મંદિર પાસે ઘણા રૂપિયા છે, આવા ઈરાદા સાથે ભક્તોએ દેવ દ્રવ્ય મોટું અનર્થ સર્જે છે. દેવ દ્રવ્ય મોટું અનર્થ સર્જે છે, અને એની શાખા પૂતળી ફઈ પૂરે છે. બીજી વાત ભક્તો, આમ તો એવું છે કે પ્રસંગ નીકળ્યો છે એટલે કહેવાનું મન થાય, ક્યારે પણ દેવ મંદિર કે પ્રસંગોમાં આપણે જમવાનું પ્રસંગ હોય ને, ઉત્સવોમાં જઈએ ત્યારે પણ મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું કે ગુરુદેવને રાજાને દર્શને જઈએ તો ગાંઠનું ખાવું. એ ઉત્સવમાં ગયા હોઈએ તો ભલે જમણવારના યજમાન બીજા હોય, પ્રસંગના યજમાન હોય, તો પણ ભક્તો ઉત્સવમાં દાન આવે છે ને, આ દુનિયામાં બધાય જે કંઈ પણ સત્કર્મ કરતા હશે, દાન આપતા હશે, મફતનો કોઈ સોદો કરતા નથી. આ બધા પોતાના પાપના પોટલા અહીંયા મંદિરમાં મૂકી જાય. શું મૂકી જાય? આ પૈસા નથી આપતા, કેવળ એ પૈસાના રૂપમાં પોતાના પાપના પોટલા મૂકીએ છે, અને પાપના પોટલામાંથી એ જમણવાર થયો હોય, અને એ જમણવારમાં આપણે મફતનું, આપણા માટે તો યજમાન છે એટલે આપણે જમીન નીકળી ગયા. ભક્તો, કોઈ પણ સમયે દેવ મંદિરમાં જમવાનો પ્રસંગ આવે ત્યારે એમને એમ જમાય નહીં, ન જમાય. કોઈ યજમાન હોય, હું તો એમ કહું કે ઉત્સવમાં ગયા હોય તો પણ ન જમાય. તો હવે જમવાનું ન જમજો એમ નહીં, પણ જમવાનું, પણ સાથે શું કરવાનું? તો કે સાથે એ સામાન્ય રીતે એનો જેટલો ખર્ચો થતો 50-100 રૂપિયા કે એ ગલ્લા પેટીમાં મૂકી દેવાનું, એટલે આપણે આપણા ગાંઠનું જમ્યા ગણાઈએ. શું જમ્યા ગણાઈએ? ઉત્સવમાં ગયા છીએ, ભોજનનો અનાદર નથી કરવો આપણને, પ્રસાદનો અનાદર નથી કરવો આપણને. મંદિરમાં ગયા છીએ, સંતો જમવાનો આગ્રહ કરે કે ભગત આવ્યા છો તો લો પ્રસાદ લેતા જાઓ, એનો અનાદર નથી કરવો. પણ જમ્યા પછી આપણી પવિત્ર ફરજ બને કે મંદિરની ગલ્લા પેટીની અંદર એ રકમ મૂકી દેવાની. હા, કારણ કે અહીંયા કને જે કંઈ પણ દ્રવ્ય આવે છે, જે કંઈ પણ દ્રવ્ય આવે છે, કારણ શું? તો કે પહેલાં તો પૂછાતું, ભાઈ આ પૈસા તમે શું કામ ધંધો કરો છો? પોચ ફડાવે એના પહેલાં હો. હવે તો કોઈને પૂછાય નહીં, કોઈને પૂછાય નહીં. અને પેલો પ્રસંગ છે ને, સગા ભાઈને મારીને રસોઈ આપવા માટે માણસ તો
પોતાનું પાપ ઢાંકવા માટે ઘણા ખરા સત્કર્મો તો પોતાના કર્મોને ઢાંકવા માટે કરે છે. શેના માટે કરતા હોય છે? પોતાના કર્મોને ઢાંકવા માટે કરતા હોય છે. એટલા માટે એક વિવેક રાખવા જેવો છે. આપણે દેવ મંદિરમાં પણ જમવાનો પ્રસંગ આવે, જમવાની ના નથી, પ્રસાદ લેવાનો અનાદર નથી, પણ ભક્તો ત્યારે વિવેક કરતા આપણે મંદિરના ગલ્લા પેટીમાં આપણે આપણો હિસ્સો થોડો તો થોડો આપણી પરિસ્થિતિ અનુસાર પણ એ નિમિત્તના ભાવ સાથે ભગવાનને પ્રાર્થના કરતા મૂકી દેવાનો. પણ આપણે એમને મફતમાં દેવ મંદિર એટલે કે ગુરુ રાજા એના દર્શને જઈએ, ખાલી હાથે ન જવું. અને ત્યાં ગાંઠનું ખાવું એવું કીધું છે, તો આપણે ગાંઠનું જમ્યા ગણાઈએ. શું જમ્યા ગણાઈએ? ગાંઠનું જમ્યા ગણાઈએ. નહીતર મંદિરમાં આવીને જમીએ. તમે એમ ન માનતા કે સ્વામીને જમાડવા પડે એટલા માટે સ્વામી આવી વાત કરે છે, પણ આ જીવનની વાસ્તવિકતા છે.